નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મહીકાંઠા સમાજ સેવા સંગઠન નવગામ માછી સમાજ જૂનીધરી વિભાગ દ્વિતીય સ્નેહ મિલન સમારંભ સોનીપુર ગામે યોજાયો। નવગામ માછી સમાજ દ્વારા દ્વિતીય સ્નેહ મિલન સમારંભનું આયોજન તારીખ 24 નવેમ્બર 2024 ને રવિવારના રોજ બપોરના સવારે 1 વાગ્યો કલાકે ગામ સોનીપુર મુકામે યોજાયો। સમારંભની શરૂઆત દીપ પ્રાગટ્ય, સ્વાગત ગીત તથા મંચસ્થ મહેમાનોનું શબ્દોથી અને છડીથી કરાયું। મંચસ્થ મહેમાનો દ્વારા તેજસ્વી તારલાઓ, નવનિયુક્તિ, નિવૃત્ત ભાઈ બહેનો તેમજ વિશેષ પ્રવૃત્તિ કરનારનું સન્માન ટ્રોફી આપી સન્માનિત કરાયા। આપના વિભાગના ગામોમાં નવગામ માછી સમાજમાં પ્રવર્તમાન રિવાજોની સમીક્ષા કરવામાં આવી। નવગામમાં નવા 5 રિવાજો કરી સામાજિક રિવાજોના નવીન અમલીકરણ માટે પ્રમુખ ઈશ્વરભાઈ માછી દ્વારા જાહેરાત કરવામાં આવી, જે તારીખ 1 ડિસેમ્બર 24 થી અમલ કરાશે। 52 ગામ માછી સમાજના પ્રમુખ ડોક્ટર દિનેશભાઈ પી માછી દ્વારા સમાજ સુદૃઢ બને તેમજ 52 ગામ માછી સમાજનું સંગઠન મજબૂત બનાવવાનું આહવાન કર્યું। 52 ગામ માછી સમાજ સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ કેમ થાય તે માટે વડોદરાથી 28 ગામના નગીનભાઈ માછી, પ્રોફેસર દિનેશભાઈ આર માછીએ તથા કાળુભાઈ માછીએ ભોજેલા મંદિર વિશે વક્તવ્ય આપ્યા। નવગામ માછી સમાજમાં સમૂહ લગ્નોત્સવ ઉજવાય તે માટે હજારો રૂપિયાનું દાન જાહેર કરાયું હતું। ધરી ગામના હીરાભાઈ માછીએ ભોજેલા માં ચામુંડા મંદિર માટે માતાજીની મૂર્તિ માટે 52 ગામમાં ફરી દાન એકત્રિતનો સંકલ્પ સાથે ધ્વજારોહણ સાથે શરૂઆત કરી। કાર્યક્રમ વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનોએ ની જનમેદની ઉપસ્થિત રહી હતી। કાર્યક્રમનું સફળ આયોજન ડોક્ટર દિનેશભાઈ પી માછી, આરજે માછી, પ્રમુખ ઈશ્વરભાઈ માછી તથા સોનીપુર ઈશ્વરભાઈ, દિનેશભાઈ તથા નવગામ માછી સમાજ તમામ યુવાન કાર્યકરોએ કર્યું હતું। આ સ્નેહમિલન કાર્યક્રમ 52 ગામ માછી સમાજના તમામ ઝોનમાંથી આગેવાનો હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં પાણી, ચા, નાસ્તા તથા ભોજન માટે સોનીપુરના તમામ ભાઈ બહેનો ખડે પગે ઊભા રહી સેવા આપી હતી। આખો કાર્યક્રમ જેડી ગ્રાફિકસ યુટ્યુબ દ્વારા લાઈવ પ્રસારણ કરાયું હતું। કાર્યક્રમના દાતા સ્થળ સૌજન્ય માછી શંકરભાઈ ચુથાભાઈ। ભોજન સમારંભ સમસ્ત માછી સમાજ સોનીપુર ગામ તરફથી। મંડપ ડેકોરેશન માછી ઈશ્વરભાઈ રૈજીભાઈ માછી ઈશ્વરભાઈ ફતાભાઈ, મહાકાળી ડેકોરેશન, સાઉન્ડ સિસ્ટમ તથા સ્ટેજ માછી લક્ષ્મણભાઈ જગાભાઈ, ખુરશી માછી રંગીતભાઈ બાબરભાઈ, સોફા માછી નરસિંહભાઈ મંગળભાઈ ભગત, પાણીના જગ માછી વિનોદભાઈ નાનાભાઈ માછી નાનજીભાઈ ગોકળભાઈ, ચા આંટા સીમ વિસ્તાર સોનીપુર માછી સમાજ, નાસ્તો યશ એન્જિનિયર ગ્રુપ સર્વિસ માછી સમાજ સોનીપુર રૂમ 11 WTPS, કુલર અને લાઇટિંગ માછી સુરેશભાઈ મોતીભાઈ, શ્રી સત્યનારાયણ ડેકોરેશન, ફોટોગ્રાફી માછી જયદીપભાઈ ડાહયાભાઈ, જે ડી ગ્રાફિકસ 5001 રૂઆ માછી રમેશભાઈ કાળાભાઈ પિસ્ટ માસ્ટર, રસોઈ બનાવનાર માછી મુકેશભાઈ હરિવદનભાઈ ભીખાભાઈ વલ્લભપુર, ફુલહાર માછી સોમાભાઈ મોતીભાઈ કોઠારા 5100 રૂ માછી લક્ષ્મણભાઈ બીજલભાઈ વલ્લભપુર, ખોડલ પ્રિન્ટર રમેશભાઈ। આમ 52 માછી સમાજ આવો પ્રથમવાર સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ। મારો સમાજ તમે જોયો છે કે હવે સંગઠન બનતા જ માણસો કોઈ પણ રજૂઆત કરવાની હોય ત્યારે સમાજના બધા જ અગ્રગણી વડીલો હાજર રહીને કોઈ પણ રજૂઆત કરવાની હોય ત્યાં અમે કરવા જઈએ છીએ। એ પછી દિવસ હોય કે રાત હોય એના માટે અમે કટિબદ્ધ છીએ। તો મિત્રો આ બધાનો અમને સહકાર છે। જે મિત્રો અમને સહકારમાં હજુ પણ થોડા ખચકાય છે, હજુ પણ એમને વિશ્વાસ નથી, એવા મિત્રોની બાજુમાં એમની પાસે જઈશું, એમને પ્રેમથી સમજાવીશું અને સંગઠનમાં જોડીશું। આ સમાજ એવી રીતે ઉચ્ચ વિકાસમાં આવે, આપણે ઘણા પાછળ છીએ એટલા માટે કહું છું, આ સંગઠન 25-30 વર્ષ પહેલા જો ખરેખર આટલી મજબૂતાઈથી જો આગળ આવ્યું હોત તો આપણે મોટા શહેરોમાં ગાંધીનગર, અમદાવાદ, વડોદરા જેવામાં આપણે છાત્રાલય ઊભું કરી શક્યા હોત, આપણા બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે એક આવી સુવિધા ઉત્પન્ન કરી શક્યા હોત। ખેર જ્યાંથી જાગ્યા ત્યાંથી આપણે તૈયાર છીએ।